તહેવાર આવતાની સાથે જ લોકોની પરેશાનીઓમાં વધારો થતો રહે છે। ક્યારેક ગેસના ભાવ વધે છે તો ક્યારેક દૂધના ભાવમાં વધારો થઈ જાય છે। સામાન્ય પ્રજા જાય તો ક્યાં જાય? હવે આ મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તે છે પાણીનો। સરકાર ગરીબોના કલ્યાણ માટે ગરીબ મેળાનું આયોજન કરે છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જ ગરીબોને સમયસર પાણી પણ નથી પૂરું પાડી શકતી। અમદાવાદના ગુપ્તાનગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્નો સામે લડી રહ્યા છે। नहीं तो 4-5 वर्ष થઈ ગયા। રજૂઆત કેટલીય કરી, કોઈ રજૂઆત અમારે આવતી જ નહીં। કોઈ બધા આવી રીતે સાંભળીને જતા રહે, કોઈ અમને કોઈ સારો ઉત્તર જ નહીં આપતા। પછી વાત જ ક્યાં કરવાની? નળ માટે અરજી કરી, બધી માટે અરજી કરી, લાઇટો માટે, ગટરો માટે, રોડ માટે, પણ અમારા એરિયામાં કશી વાતે કંઈ કૃષ્ણનગરમાં અમારે કોઈ સલામતી છે જ નહીં। દિવસ દરમિયાન ફક્ત 1 કલાક પાણી મળતું હોવાથી લોકોની પાણી ભરવા માટે પડાપડી થતી જોવા મળે છે। ઓછામાં વધુ હોય તેમ આટલી મોટી વસ્તી સામે ફક્ત 4 જ નળ રાખવામાં આવેલા છે અને તેમાં પણ પાણી ખૂબ જ ધીમે ધીમે આવતું હોય છે। આ વખતે જો પાણીના આ પ્રશ્નોનું સમાધાન નહીં તો તેના પરિણામ ચૂંટણી પર પડશે તેવી ગર્ભિત ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મત લેવા તો બધાય આવે છે, દોડીને આવે, તાર તો આમ દોડીને આવે છે। હાલવા માટે બધાને તકલીફ છે, પછી કરવાનું કહો। આમને પાણીની વ્યવસ્થા આપો, રોડ મારે બધી રીતે ક્લિયર મારે કૃષ્ણનગર કરી દે તો આપવા માટે તૈયાર છું। બધા મારા એરિયામાં હું શરીકત મારી। સરકારની બેટી બચાવો અને બેટી ભણાવોના નારા વિરુદ્ધના દ્રશ્યો ઘણું કહી જાય છે। નાની નાની બાળાઓ પણ પાણી ભરવા માટે વાસણો લઈને લાઇનમાં ઊભી જોવા મળે છે। આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાન સુધી આ ગરીબોનો અવાજ પહોંચતો નથી। કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।